વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેશોદમાં યુવા ભાજપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી। 200 ઘરોમાં માળા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ચકલી સંરક્ષણ માટે યુવાનોનો સંકલ્પ અને આગેવાનોની હાજરીમાં પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું હતું। 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ નિમિત્તે કેશોદ શહેરમાં બીજેપી યુવા મોરચા દ્વારા પર્યાવરણ અને પક્ષી સંરક્ષણ માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી હતી। આ અવસરે શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ચકલીના માળા, પાણીના કુંડા તથા બર્ડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। આ અભિયાન અંતર્ગત અંદાજે 200 જેટલા ઘરોમાં સામગ્રી વિતરણ કરીને લોકોમાં ચકલી સહિતના નાના પક્ષીઓના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવામાં આવી હતી। શહેરમાં વધતા કોન્ક્રીટના જંગલ અને પર્યાવરણમાં થતા ફેરફારોને કારણે ચકલીના અસ્તિત્વ પર પડતા ખતરાને ધ્યાનમાં રાખીને આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં યુવા ભાજપના હોદ્દેદારો, કાર્યકરો જોડાયા હતા। સાથે નગરપાલિકા હોદ્દેદારો, આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ પહેલને બિરદાવી હતી। કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા જણાવ્યું હતું કે ચકલી આપણા પર્યાવરણનું મહત્વપૂર્ણ અંગ છે અને તેના સંરક્ષણ માટે દરેક નાગરિકે પોતાનો ફાળો આપવો જોઈએ। આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં પર્યાવરણ પ્રત્યે જનજાગૃતિ વધે અને પ્રકૃતિ સાથેનો સંબંધ વધુ મજબૂત બને છે। આ રીતે કેશોદમાં ઉજવાયેલા વિશ્વ ચકલી દિવસની અર્થપૂર્ણ બનાવતા યુવા મોરચાના આ પ્રયાસને શહેરમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો।